તો આ એન્ડોમેટ્રિયોસિસ છે એ કોઈ પણ સ્ત્રીની ફર્ટિલિટી કેપેસિટીને કઈ રીતે હાર્મફુલ છે? એન્ડોમેટ્રિયોસિસમાં જનરલી અંદર બધું ચોટી જતું હોય છે. જો એ અંડાશયમાં ડેવલપ થાય તો અંડાશયમાં એક ચોકલેટ સિસ્ટ તરીકે ગાંઠ ડેવલપ થતી હોય છે, જે સડેલી કેરીની જેમ અંડાશયને ધીમે ધીમે ખાઈ જતું હોય છે. જે ઈંડાની ક્વોલિટી છે એ સમયાંતરે ડિસ્ટર્બ થતી હોય છે, એટલે પેશન્ટનો AMH લેવલ ઘટતું જાય છે અને જેના કારણે એને પ્રેગ્નન્સી લેવામાં થોડાક ચેલેન્જીસ આવે છે. સાથે એ ટ્યુબને પણ ખરાબ કરે છે, જેથી નોર્મલી ટ્યુબની અંદર થી થઈને ગર્ભ રહેતો હોય છે, તો ટ્યુબ ખરાબ હશે તો ટ્યુબલ બ્લોકેજના લીધે કોમ્પ્લિકેશન્સ આવી શકે છે. ગર્ભાશયની વાત કરીએ તો ગર્ભાશયમાં પણ અમુક અંતરે જે એન્ડોમેટ્રિયમ લાઇનિંગ છે એને અફેક્ટ કરે છે, કે જેથી કેમિકલ રિએક્શનના લીધે ઇમ્પ્લાન્ટેશન ફેલિયરના ચાન્સીસ રહેતા હોય છે. ગર્ભાશયમાં પાછળ બધું ચોટી જવાના કારણે એની પોઝિશન જે નોર્મલ પોઝિશન હોય એનાથી થોડુંક રિટ્રોવર્ટેડ કે એન્ટીફ્લેક્સ થતું હોય છે, કે જેના કારણે પણ પ્રેગ્નન્સી રહેવામાં કોમ્પ્લિકેશન્સ આવતા હોય છે.